ઊંચા કોરડામાં આવી છે બોટાદની બસો ને કેટલી બસો આવે છે ઊંચા કોરડા અને શું આયોજન હોય છે સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર મળતી રહેશે, તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો। તો ઊંચા કોરડાની અંદર આવે છે બોટાદની બસો વર્ષોથી, એ પહેલાં ગુરુ પૂનમના દિવસે આવે છે બગડાણા અને પછી આવે છે ઊંચા કોરડા। તો ગુરુ પૂનમના દિવસે એક દિવસ ત્યાં 2 દિવસ ત્યાં રહે છે ને બીજા દિવસે એટલે કે પડવાના દિવસે અહીંયા આવે છે 4 વાગે ને બીજા દિવસે 10 થી 10 વાગ્યાની આજુબાજુ ધજાનું આયોજન હોય છે અને લાપસી મહાલાપસીનું આયોજન હોય છે। આવી રીતનું આયોજન હોય છે બધું ને વર્ષોથી આ પ્રથા શરૂ થયેલી છે એમ કહેવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલાં ઘણી બધી બસો અહીંયા આવતી ને ધજાઓને એવું બધું ચડાવતા, એવું બધું આયોજન હોય છે। પહેલાં તો ઘણા વર્ષો પહેલાં તો 100 ઉપર બસો આવતી ને હવે તો બે ઓછી થઈ ગઈ, કેમ કે પહેલાંનું ટ્રસ્ટ એ લોકોનું બદલી ગયું છે, કેમ કે પહેલાં એ આવતા ને એ ભાઈ અત્યારે નથી ને અત્યારે નવું આયોજન કરેલું છે। તો પહેલાં તો ઘણા બધા લોકો આવતા અને અત્યારે તો જો તો પણ અત્યારે વિશાળ પબ્લિક આવે છે અહીંયા ને અહીંયા ધજાનું ને મહાપ્રસાદનું ને કંઈક પ્રોગ્રામનું આયોજન હોય છે, એવું કંઈક 2 દિવસ હોય છે આ લોકોનું ને સંપૂર્ણ બ્લોગ જોવા માટે કન્ટિન્યુ બન્યા રહેજો ને આનો બ્લોગ આપણે પહેલાં પણ આપણે આવી ગયો છે તો બધા જોઈ લેજો। તો હવે આપણે જઈએ છીએ ઉપર ધજા ચડાવવા માટે, તો માતાજીની ધજા ચડશે તો કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચાલો આવી ગયા છીએ ઉપર ને અત્યારે જો ધજાનું આયોજન કરેલું છે તો બધા ધજા ચડાવે છે। 52 ગજની ધજા કહે છે, તો 52 ગજની ધજા ચામુંડમાની ધજાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલશો નહીં। ને અત્યારે જો અહીંયા રાસ ગરબાનું પણ આયોજન કરે છે આવડા લોકો, તો અત્યારે જો ડીજે ને બીજે ને બધું આ લોકો લાવે છે અને એવું બધું આયોજન હોય છે। તો 52 ગજની ધજા ચડી રહી છે ચામુંડમાની, તો કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું ભૂલશો નહીં બધા, તો કોમેન્ટમાં જય ચામુંડમાં તો લખતા જ જજો। તો ઊંચા કોરડાની ધજા ચડી રહી છે અત્યારે। તો સંપૂર્ણ માહિતી જોવા માટે પાર્ટ 2ની અંદર આપણો બ્લોગ આવી ગયો છે, તો પાર્ટ 2ની અંદર બધા જોઈ લેજો ને લાઇક શેર અને ફોલો કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં ને કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો।